હવે દવા, હેવી ટ્રક બનાવનારા અને ફર્નિચરવાળા માટે પણ ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલી ઊભી કરવાના છે એવું જાણવા મળ્યું છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે તો શું કહેવું, કારણ કે કદાચ એમને રોજ રાત્રે સૂઈ જાય અને સવારે ઉઠીને એમને ટેરિફ જ દેખાતું હોય એવું લાગી રહ્યું છે। ભારત પર 50% ટેરિફ નાખ્યા પછી હવે દવા, હેવી ટ્રક બનાવનારા અને ફર્નિચરવાળા માટે પણ ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલી ઊભી કરવાના છે એવું જાણવા મળ્યું છે અને એના માટેનો એક નવો ટેરિફ 1 ઓક્ટોબર 2025થી અમલમાં પણ આવવાનો છે એવી ટ્રમ્પે જાહેરાત બી કરી દીધી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી આખી દુનિયાની ઉથલપાથલ કરાવી રહ્યા છે, કારણ કે બધા દેશો પર જાત જાતના ટેરિફ નાખી અને હચમચાવી રહ્યા છે। ભારત પર તો પહેલેથી મોટો હુમલો કરી દીધેલો છે। પહેલાં 25%, પછી બીજા 25%, એમ કરીને 50% ટેરિફ તો ડોનાલ્ડ ટ્રમ્પે ઓલરેડી નાખી જ દીધો છે। હવે ડોનાલ્ડ ટ્રમ્પે 25 તારીખે એક એવી વાત કરી અને પોતાના એક્સ પ્લેટફોર્મ ઉપર પોસ્ટ બી કરી અને એમાં એમ કીધું કે હવે બ્રાન્ડેડ દવાઓની આયાત ઉપર 1 ઓક્ટોબર 2025થી 100% ટેરિફ લાગશે અને હેવી ડ્યુટી જે ટ્રક છે એની આયાત ઉપર 25% ટેરિફ લાગશે અને કિચન કેબિનેટ છે એની પર 50% ટેરિફ લાગશે અને ગાદીવાળા જે ફર્નિચર હોય એની પર 30% ટેરિફ ડોનાલ્ડ ટ્રમ્પ નાખશે। ડોનાલ્ડ ટ્રમ્પે જે સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે એમાં એવું લખ્યું છે કે 1 ઓક્ટોબર 2025થી અમે કોઈપણ બ્રાન્ડેડ અથવા પેટન્ટ દવાના ઉત્પાદન પર 100% ટેરિફ લગાવીશું જો એ અમેરિકાની અંદર એ બ્રાન્ડેડ દવાનું ઉત્પાદન નહીં કરતા હોય તો। મતલબ કે જો અમેરિકાની અંદર કોઈ બહારની કંપની ત્યાં ગાડી ઉત્પાદન કરશે તો એની પર ટેરિફ નહીં લાગશે, પરંતુ એ માત્ર બીજા દેશોમાંથી આયાત કરશે તો એની પર 100% ટેરિફ બ્રાન્ડેડ દવા ઉપર લાગશે। બીજી પોસ્ટમાં એમણે એવું કીધું કે કિચન કેબિનેટ, બાથરૂમ વેનિટીઝ એની ઉપર અમે 1 ઓક્ટોબર 2025થી 50% ટેરિફ નાખીશું અને ગાદીવાળા ફર્નિચર પર 30% ટેરિફ નાખવામાં આવશે। હવે ટ્રમ્પે એવું કીધું કે અમેરિકાની જે ટ્રક ઉત્પાદક કંપનીઓ છે પીટરબિલ્ટ, કેનવર્થ, ફ્રન્ટલાઇનર, મેક ટ્રક્સ, આ બધાને સ્પર્ધાથી સુરક્ષા આપવા માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પ આ ટેરિફનું ક્યારે બંધ કરશે એ ખબર નથી, પરંતુ એમના આ ટેરિફના ફુગ્ગાને કારણે આખા દેશની અંદર વૈશ્વિક અર્થતંત્ર છે એ હચમચી ગયું છે। એમાં એમણે ભારત પર તો ખાસ ટાર્ગેટ રાખ્યો હોય એવું લાગે છે। ભારત અને ચીન વચ્ચે આ ટેરિફની જે હુમલા છે એ ટ્રમ્પ સતત કરી જ રહ્યા છે। હવે આ બ્રાન્ડેડ દવાઓને કારણે એક બહુ જ મોટી મુશ્કેલી ઊભી થશે, કારણ કે 100% ટેરિફ લાગશે તો ત્યાંના અમેરિકાના લોકોને જ દવા મોંઘી પડવાની છે, કારણ કે અહીંયાથી ધારો કે ભારતમાંથી આયાત થાય અથવા બીજેથી પણ આયાત થાય તો એણે 100% ટેરિફ ભરવાનો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।